દેશના 51 શક્તિપીઠોમાં જેનું સૌથી અગત્યનું સ્થાન છે તે શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળામાં બિરાજમાન શક્તિના શક્તિપીઠમાંનું હૃદય વસે છે, જેના કારણે દર વર્ષે લાખો ભક્તો મા અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે. જેમાં ભાદરવી પૂનમ નિમિત્તે અંબાના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. 1841માં શરૂ થયેલી પગપાળા સંઘની પરંપરા આજે પણ યથાવત છે. અંબાજીમાં પૂનમના સમયે લાખોની સંખ્યામાં યાત્રિકો માના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જાણો શક્તિપીઠના અંબાજીમાં શું છે ભાદરવી પૂનમના મેળાનો અને અંબાજી માતાજીનો ઇતિહાસ. અંબાજી પગપાળાનો ઇતિહાસ. એક માન્યતા મુજબ ભાદરવી પૂનમ પર પગપાળાનો ઇતિહાસ રોમાંચક છે. પાટણના શિહોરીના રાજમાતાના કુંવર ભીમસિંહને 55 વર્ષ થયા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતા એક દિવસે રામસિંહ રાયકા નામના ભુવા પાસે આ બાબતે સલાહ માંગી. ત્યારે તેમને ખબર પડી કે તેમની કુલદેવી અંબાજી છે અને આ આશીર્વાદ થકી તેમને પારણો બંધાશે. ત્યારબાદ ભીમસિંહને ત્યાં પુત્ર જન્મ્યો. ભીમસિંહને ત્યાં પારણો બંધાતા તેઓ 1.25 વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને 51 ભૂદેવોને જમાડવા માટે પધારવા કહ્યું હતું. ભુવાજી 51 બ્રાહ્મણો અને 1841માં ભાદરવી સુદ દસમના દિવસે સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલ બ્રાહ્મણોએ 5 વર્ષ સુધી અંબાજી જવાની માનતા લઈ યાત્રા સંઘની સ્થાપના કરી હતી. પરંપરા આજે પણ દેશવ્યાપી બની ચૂકી છે. આજે પણ નાના મોટા 1600થી વધુ સંઘ ભાદરવી પૂનમના દિવસે અંબાજી પહોંચે છે. અંબાજીનું સ્થાન આરાસુરી ડુંગરમાં આવેલ અરવરી પર્વતના ઘાટથી નેતૃત્વ કોણમાં છે. માતાજીના અસલ સ્થાનકમાં માતાજીની મૂર્તિ નથી, પણ ગોખમાં એ રીતે વસ્ત્ર, અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે દર્શન કરવા આવનાર લોકોને એવું લાગે છે કે જાણે વાઘ પર માતાજી બેઠા છે. વર્ષોથી માતાજીના ગોખ પર ઘીના 2 અખંડ દીવા પ્રજ્વલિત છે. શ્રી કૃષ્ણને બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હતા. દ્વાપર યુગના સમયગાળા દરમિયાન ભગવાન કૃષ્ણના વાળ પણ અહીં ગબ્બર ટેકરી પર ઉતારવામાં આવ્યા હતા. ભગવાન કૃષ્ણના પાલક માતા પિતા નંદ અને યશોદાએ પણ અંબાજી અને ભગવાન શિવની પૂજા કરી હતી. મેવાડના જાણીતા રાજા રાજપૂત મહારાણા પ્રતાપ આરાસુરી અંબાજી ભવાનીના સાચા ભક્ત હતા. તેમણે એકવાર માતાજી અંબાજીએ તેમને બચાવ્યા હતા. તેથી તેમણે તેમની પ્રખ્યાત તલવાર માતા આરાસુરી અંબાજીના પવિત્ર ચરણોમાં ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. અંબાજી મંદિરનો ધાર્મિક ઇતિહાસ. દેવી શક્તિ બ્રહ્માંડની સર્વોચ્ચ વૈશ્વિક શક્તિ અથવા આદિ શક્તિનું સ્વરૂપ છે. શક્તિના એક સ્વરૂપ માતા સતીએ શિવજી સાથે લગ્ન કર્યા હતા, પણ આ લગ્નને કારણે સતીના પિતા દક્ષ ખુશ ન હતા. પછી રાજા દક્ષે એક યજ્ઞ કર્યો હતો. તેમાં ભગવાન શિવ અને માતા સતી સિવાય તમામ દેવતાઓને આમંત્રિત કર્યા. સતીના આમંત્રણ વિના જ હવનમાં હાજરી આપવા ગયા. રાજા દક્ષે શિવજી વિશે અપમાનજનક વાતો કહેતા સતી સહન કરી ન શક્યા અને પોતાને યજ્ઞના અગ્નિમાં સમર્પિત કરી દીધા. માતા સતી શોકમાં દુઃખી ભગવાન શિવે સતીના શરીરને ઉઠાવી તાંડવ નૃત્યનો પ્રારંભ કર્યો. તેમને રોકવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને સતીના દેહના ટુકડા કરી નાખ્યા. જ્યાં સતીના શરીરના અંગ પડ્યા હતા તે સ્થળે શક્તિપીઠ બન્યા અને માતા સતીના હૃદયનો હિસ્સો જ્યાં પડ્યો હતો એ સ્થાન આરાસુરી અંબાજી શક્તિપીઠ તરીકે ઓળખાયું. અંબાજી મંદિરમાં પૂજા છે વિષાયંત્ર. પૂજારી પણ આંખે પાંટા બાંધીને પૂજા કરે છે. ભારતમાં એકમાત્ર આ એવું સ્થળ છે જ્યાં શક્તિપીઠના પરિસરમાં જ વિષયયંત્રનો અભિષેક થતો હોય. યંત્રની બિલકુલ નજીકથી ગંગાજળથી અભિષેક સાથે શ્લોકાત્મક પૂજા કરવાથી વિશેષ વ્યવસ્થા છે. મા અંબાના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહીં હોય કે મૂળ સ્થાનકમાં અંબાજી માતાની મૂર્તિ જ નથી. વૈશ્વિકની શક્તિપીઠ છે જ્યાં આરતી વચ્ચે 1 મિનિટનો વિરામ લેવાય છે. અંબાજી વિશ્વની એવી શક્તિપીઠ છે જ્યાં સાંજ સવારની આરતીમાં વચ્ચે 1 મિનિટનો વિરામ લેવાય છે. જય આદ્યા શક્તિ માં, જય આદ્યા શક્તિ માં આરતી આગળ વધે અને તેરસે તુલજા રૂપ તરુની માતા પંક્તિ અચાનક આરતી રોકાય છે અને 1 મિનિટ પછી 14 રૂપ ચંડી ચામુંડા પંક્તિથી આરતીની પુનઃ શરૂઆત થાય છે. આ વિરામ દરમિયાન પૂજારી પોતાની આંખે પાટા બાંધી અને પ્રજ્વલિત આરતી દ્વારા મા અંબાના વિષયયંત્રની વિશેષ રીતે પૂજા કરે છે. જય અંબે.